નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ખાસ કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। ગુજરાતમાં એન્જિનિયરિંગ, આઈટીઆઈ, બીએડ અને નર્સિંગ જેવા પ્રોફેશનલ કોર્સમાં ઘણી કોલેજોમાં હાલ અત્યારે સીટો ખાલી રહી છે। તેનું કારણ એ છે કે પ્રાઇવેટ કોલેજો શરૂ કરતા શૈક્ષણિક ગુણવત્તામાં ઘટાડો થઈ રહ્યો છે। પ્રાઇવેટ કોલેજોમાં લાખોની ફી ઉઘરાવવામાં આવી રહી છે, તેની સામે નબળું શિક્ષણ પણ અપાઈ રહ્યું છે અને તેમજ ખાનગી અમુક કોલેજોમાં પૂરતી વ્યવસ્થાનો પણ અભાવ સામે આવી રહ્યો છે, તો બીજી તરફ નોકરીઓની તકો પણ ઓછી જોવા મળી રહી છે। બેરોજગારીનો દર વધી રહ્યો છે, જેના કારણે કોલેજોમાં સીટો ખાલી રહી છે। ત્યારે આ જ મુદ્દે વડોદરાના વિદ્યાર્થીઓ શું કહેવા માંગે છે, આવો જાણીએ તેમનું મંતવ્ય। ગુજરાતમાં સરકારી કોલેજમાં એડમિશન નથી મળતું અને ખાનગી કોલેજમાં સીટો ખાલી રહે છે। બીએડ, નર્સિંગ, આઈઆઈટી જેવા કોર્સમાં ખાનગી કોલેજોમાં સીટો ખાલી રહે છે। શિક્ષણનું ઔદ્યોગિકરણ એટલે વેપારીકરણ કરી દીધું છે। ખાનગી કોલેજો ખોલવાના કારણે હવે ખાનગી કોલેજોમાં સીટો ખાલી રહે છે અને સરકારી કોલેજોમાં એડમિશન નથી મળતા। શા કારણથી સરકારી કોલેજોમાં એડમિશન નથી મળતું અને ખાનગી કોલેજોની સીટ ખાલી રહે છે? પહેલા આપણે પ્રોફેસર એટલે શિક્ષણ જોડે જોડાયેલા ટેકનિકલ બનાવતા અધ્યાપક સાથે વાત કરીશું। ખાનગી કોલેજોની નર્સિંગ, બીએડ જેવી કોર્સોની સીટો ખાલી રહે છે, બાબતે તમારું શું મંતવ્ય છે? ગુજરાતની અંદર આપણે જોઈએ કે ઘણા બધા વિદ્યા શાખાઓ ખોલવામાં આવી છે અને સરકારે જે રીતના પરવાનગી આપી છે, આજે આપણે જોઈ શકીએ છીએ કે જેટલી જરૂરિયાત છે એના કરતાં બી બમણા સીટોના મંજૂરી આપી દીધા છે। એન્જિનિયરિંગ્સની વાત કરીએ તો એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસની વેબસાઇટ પર આજે બી આપણે જોઈ શકીએ છીએ કે ખૂબ જ બધી સીટો ખાલી છે, લગભગ 40-50% સીટો આજે ખાલી છે। એના પાછળના મૂળભૂત કારણો આપણે જોઈએ તો ડેફિનેટલી જરૂરિયાત કરતાં વધારે જેને કહેવાય ને ફુગાવો જેવું થઈ ગયું છે। બીજું કે પ્રાઇવેટ એન્જિનિયરિંગ કોલેજમાં જે રીતના મંજૂરીઓ આપવામાં આવે છે, ગુજરાત પ્રાઇવેટ યુનિવર્સિટી એક્ટ 2009 થકી તમે જોયું હશે કે એમાં એક બિલ્ડિંગ્સની અંદર કોલેજો અને યુનિવર્સિટીઝ બની રહી છે, તો ગુણવત્તાસભર શિક્ષણની જે આપણે વાત છે એ બી કશે ને કશે મળી નથી રહ્યું। એના લીધે બી જે એડમિશન્સ થવા જોઈએ આજે થઈ નથી રહ્યા। ઘણી કમ્પ્યુટર સાયન્સ જે આજના દિવસમાં સૌથી ડિમાન્ડવાળી બ્રાન્ચ છે, એની સીટો બી તમે જુઓ તો પ્રાઇવેટ એન્જિનિયરિંગ કોલેજીસમાં જેટલી સીટો એ બધી જ ખાલી રહે છે। તો એ ખાલી ફક્ત એન્જિનિયરિંગ સુધી સીમિત નથી। તમે આજે જુઓ નર્સિંગની વાત કરીએ, આઈટીઆઈની વાત કરીએ કે પછી કોઈ પણ જાતના બીએડ કોલેજીસની વાત કરીએ, હાલમાં બી તમે જોયું કે આર્ટ્સ કોમર્સમાં સરકાર દ્વારા જીકાસ પોર્ટલનું લોન્ચ કરવામાં એક અભિગમ સાથે કે વિદ્યાર્થીઓને એનો ફાયદો થશે, પરંતુ જે ખરેખર ફાયદો થવો જોઈએ કશે થઈ નથી રહ્યો। તો સરકારને અનુરોધ એટલો જ છે કે જે બી પરવાનગી આપો, પરવાનગી આપ્યા પછી એની અંદર ગુણવત્તાસભર શિક્ષણ થઈ રહ્યું છે, એની અંદર જરૂરિયાત શિક્ષકો છે, એની અંદર જરૂરિયાત ટેકનિકલ નોન ટીચિંગ એડમિનિસ્ટ્રેશન સ્ટાફ છે કે નહીં, આ બધી જ વસ્તુની જો ધ્યાન તકેદારીપૂર્વક રાખવામાં આવશે તો જ કદાચ આપણે જે વિકસિત ભારતની પરિકલ્પના કરીએ છીએ એ પૂર્ણ થશે, નહીતર આપણે ખાલી ઔદ્યોગિકરણ અને માસ પ્રોડક્શન તરફ જઈ રહ્યા હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। આપણે શિક્ષણનું ઔદ્યોગિકરણ કર્યું હોય એ દ્રષ્ટિએ ખાલી શિક્ષિત છોકરાઓનું પ્રોડક્શન કરતા હોય તેવું થઈ શકે છે। આપણે શિક્ષણ સાથે સંકળાયેલા કુમારભાઈને પૂછીશું, શું કહો છો? ખાનગી કોલેજોમાં એન્જિનિયરિંગ ક્ષેત્રે, આઈઆઈ ક્ષેત્રે સીટો ખાલી રહે છે। આજે સીટો ખાલી રહેવાનું એક કારણ એવું પણ હોઈ શકે કે સરકાર તદ્દનપણે નોકરીઓ આપવામાં પણ નિષ્ફળ ગઈ છે। કદાચ વિદ્યાર્થીઓને એમના ભવિષ્ય અંધકારમય લાગતા હોય અને એ સીટો ખાલી રહેતી હોય, સાથે સાથે એવા બીજા ઘણા બધા આર્થિક રીતે પણ પરિબળો કામ કરતા હોય છે કે સીટો ખાલી રહેતી હોય। આજે તમે જોઈ આવો કે કોઈ ધારો કે સ્કૂલ્સમાં પણ એફઆરસી નો નિયમ લાગુ કરેલો, પણ કોઈ સ્કૂલોમાં એફઆરસી ના નિયમ લાગુ નથી થતા। એવી જ રીતે એન્જિનિયરિંગ કોલેજોમાં જઈ આવો, આઈટીઆઈઓમાં જઈ આવો, પ્રાઇવેટ આઈઆઈટીઆઈઓ ખોલવાની જરૂર કેમ પડી? કે જ્યારે સરકારી આઈટીઆઈઓમાં એવું એમને નોલેજ નહીં મળતું હોય અને આજે ખાનગી યુનિવર્સિટીઓ કોલેજો પગલા ફૂંકો એટલી ખુલી ગઈ છે। આજે તદ્દનપણે સરકાર ખાનગી કોલેજોને ફાયદો થાય એવી વર્તણૂક કરી રહી હોય છે, એટલા માટે અને આગળ ભવિષ્યમાં વિદ્યાર્થીઓને જોબ મળતી નથી તો વિદ્યાર્થી જશે શું? એ ફિલ્ડ એને અંધકારમય લાગશે તો એમાં એ નહીં જાય, એટલા માટે પણ સીટો ખાલી રહેવાનું ઘણું કારણ છે। સાથે સાથે આર્થિક રીતે જોવા જઈએ તો સરકાર ખાલી મોટી મોટી રજૂઆતો કરે છે, મોટા મોટા જાહેરાતો કરે છે। જ્યારે મને એવું યાદ છે કે જ્યારે ભૂપેન્દ્રભાઈ પટેલ
ની સરકાર નવી જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે એમને લગભગ પહેલી જ એમની કેબિનેટમાં એવું ડિક્લેર કર્યું હતું કે ભાઈ વિદ્યાર્થીઓને મફત બસની સેવા મળશે. આજ દિન લગી એક પણ વિદ્યાર્થીને મફત બસની સેવા મળતી નથી. વિદ્યાર્થીઓને તો વર્ષોથી ફાયદો મળે છે, પણ સાથે વિદ્યાર્થીઓનું શું? જે વિદ્યાર્થી બોયઝ છે એમને મફત બસની સેવાનું એનાઉન્સ તો થયું, પણ ત્યાર પછી એ નવા એકેડેમિક થી લાગુ પડશે, પણ ત્યાર પછીના પણ 2 થી 3 એકેડેમિક જતા રહ્યા, તો પણ આજે એમને એવો લાભ નથી મળ્યો. તો ઘણા વિદ્યાર્થીઓ એવું પણ વિચારે છે કે આટલા બધા પૈસા ખર્ચી અને અમે ભણીશું, કેવી રીતે અમારું ગુજરાન ચાલશે? એમના મા બાપ પણ એવું વિચારતા હોય છે. ઘરે 2 દીકરા હોય, સાયન્સ કર્યું હોય, એન્જિનિયરિંગમાં એડમિશન લેવું હોય, આઈઆઈટી કરવું હોય, આઈટીઆઈ કરવું હોય, કંઈ પણ કરવું હોય, તો આગળ નોકરી છે, સાથે સાથે ભરવાની ફી છે, સાથે સાથે એમને આવવા જવાનું ટ્રાવેલિંગ એલાઉન્સ છે, એ બધામાં કઈ ને કઈ જગ્યા પર સરકારે મદદ કરવી જોઈએ, ફાયદો કરાવવો જોઈએ, નહીં કે ખાલી એનાઉન્સ કરવું જોઈએ. ખરેખર જે પહેલા ક્રેઝ એન્જિનિયરિંગમાં જોવા મળતો હતો ગુજરાતમાં, તે હવે જોશો છે કે ધીમે ધીમે ઓછો થતો જાય છે. કારણ કે એનું મુખ્ય કારણ છે, કારણ કે પહેલા એવું કહેવાતું હતું કે જે રેશિયો, જે આંકડા બહાર પડતા હતા કે કોમર્સના વિદ્યાર્થીઓ સૌથી વધારે બેરોજગાર રહે છે. પણ તમે જે ટેકનિકલ ફિલ્ડમાં જશો ને, જે ટેકનિકલ ફિલ્ડ મેકેનિકલ, ઇલેક્ટ્રિકલ હોય, તેના બી તમે આંકડા તપાસશો તો ક્યાંક ને ક્યાંક એના વિદ્યાર્થીઓ પણ આજની તારીખમાં બેરોજગાર છે. જ્યારે વિદ્યાર્થી 3 વર્ષ ડિપ્લોમા, 3 વર્ષ ડિગ્રી, 4 વર્ષ ડિગ્રીના કોર્સ કરીને જ્યારે બહાર જતો હોય ત્યારે એને 5 થી 10 હજારની નોકરીમાં એને જોબ કરવી પડતી હોય છે. મોંઘામાં મોંઘું શિક્ષણ મેળવે છે અને પછી તમે જોબમાં જાઓ તો તમે 5,000 અને 8,000ના એના પગાર પર એ લોકોને રહેવું પડતું છે. એટલે ક્યાંક ને ક્યાંક પાછા જે પાણી વળ્યા છે જે એન્જિનિયરિંગ ફિલ્ડમાં, એનું મુખ્ય કારણ આ હોઈ શકે છે કે જે શિક્ષણ દિવસે દિવસે મોંઘું થયું છે. જે સરકારની એક નીતિ રહી છે કે પ્રાઇવેટાઇઝેશન ધીમે ધીમે કરે. જે સરકારી ઇન્સ્ટિટ્યૂટ હતી ત્યાં પણ એ લોકોએ પ્રાઇવેટાઇઝેશનને ફીમાં વધારો કર્યો છે. સાથે સાથે જે બહાર જવાનો આંકડો હતો એ તમે જોશો કે જે ટેકનિકલ ફિલ્ડના વિદ્યાર્થીઓ છે, અબ્રોડ જવામાં સૌથી વધારે જો કોઈ જતું હોય તો આજની તારીખમાં ડિપ્લોમા એન્જિનિયરિંગ અને જે ડિગ્રી એન્જિનિયરના વિદ્યાર્થીઓ છે તે જવું પડે છે. એ કેમ જવું પડે છે? કારણ કે એ લોકોને રોજગાર અહીંયા મળી નથી રહેતો, તે રોજગાર માટે બહાર જઈ રહ્યા છે. એટલે આ ખૂબ શરમજનક વસ્તુ છે, અહીંયાની સરકાર માટે શરમજનક વસ્તુ છે. એટલે ક્યાંક ને ક્યાંક સરકારે અહીંયાના વિદ્યાર્થીઓ, જે એન્જિનિયરિંગના સ્ટુડન્ટ છે, જે આઈટીઆઈના સ્ટુડન્ટ છે, જે ટેકનિકલ ફિલ્ડના સ્ટુડન્ટ છે, તેમના માટે ખરેખર વિચારવું જોઈએ અને એમના માટે વિદ્યાર્થી હિતના પગલાં ભરવા જોઈએ. કારણ કે આમાં ક્યાંક ને ક્યાંક એન્જિનિયરિંગના સ્ટુડન્ટનું જે હિત છે એ જળવાઈ નથી રહ્યું. આપણે અન્ય વિદ્યાર્થી આગેવાન સાથે પણ વાત કરીશું. શું કહો છો, ખાનગી કોલેજોમાં બીએડ, એન્જિનિયરિંગ, આઈઆઈટી જેવી સીટો ખાલી રહે છે, શું છે તમારું મંતવ્ય? સીટો ખાલી રહેવાનું કારણ એ પણ લાગે છે કે સરકાર પોતાની જે ભરતી પ્રક્રિયા કરવાની હોય છે એ ટાઈમ ટુ ટાઈમ કરતી નથી. કોન્ટ્રાક્ટના ટીચરો હોય છે, જેને અમુક ટીચરો તો 3 મહિને 4 મહિને બદલી નાખવામાં આવે છે. સમયસર ભરતી ના થતી હોય તેનું પણ એક કારણ બની શકે કે વિદ્યાર્થીઓ એ યુનિવર્સિટીમાં એડમિશન લેવા ના માંગે, જેના કારણે એડમિશનનો સીટો ખાલી રહે છે. સાથે સાથે એઆઈ સોફ્ટવેરનો પણ ઉપયોગ એટલો વધી ગયો છે, જેમ કે ચેટ જીપીટી જેવા સોફ્ટવેરોનો પણ ઉપયોગ એટલો વધી ગયો છે, જેના કારણે નોકરીઓની તકો ઓછી થતી જાય છે. તો સરકારે આવા સોફ્ટવેરો જે એઆઈ છે તેનો ઉપયોગ ઘટાડવો જોઈએ, જેથી કરીને વિદ્યાર્થીઓને નોકરીની તકો વધારે ઊભી થાય અને વિદ્યાર્થીઓ એઆઈનો કંપનીઓમાં એઆઈનો ઉપયોગ ઓછો થશે તો જ વિદ્યાર્થીઓને નોકરીઓ વધારે મળશે તેવું લાગી રહ્યું છે. માટે સરકારે ટાઈમ ટુ ટાઈમ ભરતીની પ્રક્રિયા કરવી જોઈએ અને આ એઆઈ જે આવ્યું છે તેનો ઉપયોગ ઘટશે તો વિદ્યાર્થીઓને નોકરીઓ મળશે તેવું લાગે છે. આ હતા વડોદરાના મંતવ્ય અનુસાર કે સરકારે સ્કિલ મંત્રાલય ખોલી નાખ્યું અને સરકાર સ્કિલ જે છોકરા ડેવલપ થાય છે, જે સ્કિલ મેળવવા માટે છોકરાઓ ફી ચૂકવે છે, એને અનુરૂપ સ્કિલ જોબ નથી મળી રહી. એના કારણે લોકો ભારત હોય કે ગુજરાત હોય એમાં સ્કિલ ભણતર લેવાની જગ્યાએ ફોરેન જતા રહે છે, વિદેશ જતા રહે છે. અને મહત્વની બાબત એ છે કે ખાનગી કોલેજોમાં ફી વધુ હોય છે, પરંતુ તેને ફી અનુરૂપ ગુણવત્તાયુક્ત શિક્ષણ નથી મળતું. એના કારણે ખાનગી કોલેજ તરફ છોકરા જતા ડરી રહ્યા છે. અને ત્રીજી વાત છે કે સરકારી કોલેજોમાં ફી ઓછી હોય છે, એના લીધે ત્યાં આગળ એડમિશનનો ઘસારો હોય છે. પરંતુ હવે ત્યાં પણ જે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી અધ્યાપકો લેવામાં આવ્યા છે તેની શિક્ષણની ગુણવત્તા પર પણ સવાલ ઉભા થયા છે. કેમેરામેન કેતન શિંદે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા.